નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાની બેઠક મળી. તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં પ્રથમ ન્યાય સમિતિના ચેરમેન જે દેવલોક પામ્યા હોય તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. પુલવામા પહેલગામ ખાતે થયેલો આતંકવાદી હુમલો અને તેમાં શહીદ થયેલા પર્યટકો માટે પણ 2 મિનિટનું મૌન પાડી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. અલગ અલગ જે વિભાગના કામો છે તેના વિશે ચર્ચા થઈ અને સામાન્ય સભાના ઠરાવો અમલીકરણ બાબતે કારોબારી સમિતિની જે બેઠકમાં આયોજન કરવામાં આવેલ કામોને વહીવટી મંજૂરી બાબતે તથા અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરાયેલા સોખડાના માજી પ્રમુખને વિદેશ જવાના હોવાને કારણે તેઓની રજા મંજૂર કરવામાં આવી. કામકાજમાં જે ફેરબદલ કરવાના છે તે પણ કરી આપવા મંજૂરી આપવામાં આવી. નોંધણી મહત્વની એ છે કે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારનો જન્મદિવસ હોવાથી તમામ સભાસદોમાં પણ એક ખુશીની લાગણી હતી. તમામે પુષ્પગુચ્છ આપી અને કેક કાપી તેમનું અભિવાદન કર્યું. આજે તારીખ 20/5/2025ના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ તો તેમાં જે ન્યાય સમિતિના ચેરમેન છે અમારા રવિભાઈ બેચરભાઈ વસાવા જે દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પહેલગામના હુમલામાં જે આપણા સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને એજન્ડામાં ટોટલ 4 વિષય હતા. એમાં પહેલું હતું કે 17/3/2025ની સામાન્ય સભાના ઠરાવો વંચાણે લઈ બહાલી આપવા બાબત. વિષય નંબર 2 હતું 17/3/2025ના સામાન્ય સભાના ઠરાવના અમલીકરણ બાબત. અને વિષય નંબર 3 કારોબારી સમિતિમાં જે કંઈ બેઠકની આયોજન કરવામાં આવેલી હતી એની વહીવટી મંજૂરી આપવા બાબત. અને ચોથો વિષય હતો અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થાય તે. અધ્યક્ષ સ્થાનેથી જે અમારા માજી પ્રમુખ હતા સોખડાના જે પહેલાં માજી પ્રમુખ હતા એમને 4 મહિનાની રજા મંજૂર કરવામાં આવી છે જેમને વિદેશ કામથી કંઈ બહાર જવામાં આવ્યું તે માટે. અને જે કંઈ કામની ફેરફારો જેને કરવાના હોય તે આજે ફેરફાર બદલીના કામ કરવા બાબત.